જો તો આ કચ્છનો એક બહુ મહત્વનો અતિ પ્રાચીન એક આ ભાગ છે. તો જે મેં તમને બતાવ્યો, જો તમને આ જોવાની મજા આવી અને તમે લોકો કચ્છમાંથી હો, મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો કે હા અમે કચ્છમાંથી તમારો વિડીયો જોઈએ છીએ. આ ભાવનગરની ગાડી છે મિત્રો, ભાવનગરની. ચેક કરો ગાઈસ, ચેક કરો. મહંત ગંગાગીરી મહારાજ ભાઈ. वो आ गया, देखो देखो वो आ गया. મિત્રો અમે ભાઈ નાસ્તો કરીને જો પાછળ જે ડોમ જોવો છે ને ત્યાંથી બહાર નીકળીને હવે અહીંયાથી કંઈક પ્લાન કર્યો છે. કાં તો માતાના મઢે જશું, કાં તો આપણે જેસલ તોરલની સમાધિએ જશું, ને કાં તો આપણે કબરાવ જશું. કોઈ પણ એક જગ્યા ઉપર જવાનું નક્કી કરીએ છીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને જો કેટલું ભાઈ પબ્લિક આવ્યું છે ભાઈ, હજારોની લાખોની સંખ્યામાં બધા આવ્યા છે. તો હવે આપણે આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અહીંયા બધી છે ને ભાઈ વરઘોડિયાની બધી શણગારેલી ગાડીઓ પડી છે. ઓમાઈ મોરા જાગીર કચ્છનું ગુજરાત. ભાવનગરની ગાડી છે મિત્રો, ભાવનગરની. ચેક કરો ગાઈસ, ચેક કરો. મહંત ગંગાગીરી મહારાજ ભાઈ. વાહ ભાઈ વાહ. ડોમ જોવો ને, એ છે ને નાસ્તાનો ડોમ હતો. આપણે બધા નાસ્તો કર્યા. ત્યાંથી અહીંયા પહોંચવામાં 2 કલાક થાય મિત્રો. હજી અમારે જેસલ તોરલની સમાધિએ જવાનું, ક્યારે પહોંચશું ને ક્યારે પાછા આવશું. મિત્રો આ પાછળ જે રિક્ષા પડી ને એ અમે એક પેક કરાવી લીધી છે, અને એક આ બાજુ પાછળ પડી છે. આ રિક્ષામાં આપણે બેસીને જેસલ તોરલની સમાધિએ જશું. અહીંયાથી 10 થી 12 કિલોમીટર છે, અને પર પર્સન 20-20 રૂપિયા ગણે છે. એટલે આવા જવાના 40 રૂપિયા ગણશે. ફટાફટ આપણે ત્યાં એ સમાધિ જોઈને પાછા આવીએ, તમને પણ એ સમાધિના દર્શન કરાવીએ. એક આ રિક્ષામાં બેઠા છે અને બીજી એક આ રિક્ષામાં બેસીએ છીએ. જેસલ તોરલની સમાધિના દર્શન કરવા માટે આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી 9 કિલોમીટર છે, અને ત્યાં જઈએ અને જે દર્શન કરશું તમને બતાવશું. તો ગભરાવ જવા માટે નીકળી ગયા છીએ મિત્રો. વાહ ભાઈ વાહ, ગોઠવાઈ ગયા હો બધા. જેસલ તોરલ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બાય મિસ્ટેક. વાહ ભાઈ વાહ. તો મિત્રો બધા ગાડીમાં ખડકાઈ ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણે રિક્ષાની સફર કરીને આપણે આવી ગયા છીએ જેસલ તોરલની સમાધિએ. હવે આપણે અહીંથી જઈશું જેસલ તોરલની સમાધિના. તો આ જગ્યા ઉપર જેસલ તોરલની સમાધિ છે મિત્રો. મિત્રો અહીંથી એન્ટ્રન્સ છે, અંદર જવાનું જો, બગીચો છે અંદર. અંદર ચાલો મિત્રો. જુઓ મિત્રો ફાઇનલી આપણે જેસલ તોરલની સમાધિએ પહોંચી ગયા છીએ, અને તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો. જો ભાઈ શું કહેવા માંગે. તો આ છે જેસલ તોરલ. હા, સમાધિનું આ પરિસર છે મિત્રો. તમે જોયું અહીંયા લખ્યું છે કે અંદર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી એલાઉડ નથી. તો પીર જય હો. મિત્રો આ પરિસર છે જેસલ તોરલનું, અને આ એક તમે પણ પાઉઝ કરીને વાંચી લેજો. હા, તો મિત્રો હજી હું તમને આ પરિસર બતાવું. મિત્રો જો આ બધો આ જગ્યા ઉપર મસ્ત મજાનું સમાધિ મંદિર છે. વીરદાસજી ગુરુજી ધર્મદાસ સમાધિ સોમેશ્વરના સતીમાં. તો અહીંયા પણ રામદેવ પીર બાપાનું મંદિર છે મિત્રો. જુઓ મસ્ત મજાનું રામદેવ પીર બાપાનું મંદિર આપણે. તો આ એક સરસ મજાનું મસ્ત કૃષ્ણ ભગવાનનું કે રાધે કૃષ્ણ લખ્યું છે. તો મિત્રો આ બાજુ છે ને થોભણ દાદાની દેવકી માની સમાધિ છે. આપણે ત્યાં જઈશું. થોભણ દાદાનું મંદિર 1994માં બાંધવામાં આવ્યું હતું મિત્રો. તમે મારી પાછળ જે પરિસર જોઈ રહ્યા છો એ જેસલ તોરલ જાડેજા, જેને રામાપીર બાપાના અતિ ભક્ત હતા ભાઈ. એનું રામાપીર બાપાનું ભગતની સાથે સાથે એને ભાઈ ભક્તિનો આમ શું કહેવાય મોહ લાગી ગયો હતો, અને પછી એને અહીંયા સમાધિ લીધી હતી એવું અહીંયાથી જાણવા મળ્યું છે. તો અમારી પાછળ જોઈ શકો છો સરસ મજાનું જેસલ તોરલ જાડેજાનું સરસ મજાનું આ પરિસર છે મિત્રો. અહીંયા રવિભાણ પુલુકદાસજીની સમાધિ છે. અહીંયા ભારે ભક્તોની ભીડ જામી છે ભાઈ. બધા દર્શનાર્થીઓ બધા આવે છે. અહીંયા મીણા સતી માતાનું મંદિર છે. જેટલા લોકો સતી થયા છે એ બધાના મંદિર અહીંયા બનાવવામાં આવ્યા છે, સમાધિ બનાવવામાં આવી છે.
બહારથી જેટલું શૂટ થશે એ બધું તમને હું બતાવીશ. તમે બ્લોગમાં બિના રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે હું જે જગ્યાએ બેઠો છું જોઈ શકો તો આમના વિશે થોડી માહિતી મળશે. હું તમને બ્લોગમાં બતાવતા રહીશ. તમને અહીંયા તો બધું લખેલું જ છે, કઈ વસ્તુ ક્યાં શું ઘટના બનેલી છે, કઈ રીતનું છે બધું છે. હું તમને હમણાં બધું બતાવું. મિત્રો પાપતારું પ્રકાશ જાડેજા આવે જો આ બધા છે ને આઈ થિંક જે નાટક ભજવવામાં આવ્યા હતા ને એ બધાના અહીંયા ફોટા બનાવ્યા છે. મરકજી જાડેજા જેસલ પીર દાદાના કાકાઈ ભાઈની સમાધિ, આ એની સમાધિ છે મિત્રો. અને અહીંયા પણ તમે ભીતરનો મેલ અને તનના કપડાં ધોતા જેસલ જાડેજા આવે જો ઓલા જે છે ને જેસલ જાડેજા છે અને તમે જોજો. અને આ બધા જૂના પુરાતન જેના ઇતિહાસ છે એ બધો અહીંયા મૂકવામાં આવ્યો છે. અને બીજું મિત્રો અહીંયા છે ને તોરી ઘોડીની સમાધિ ભાઈ તમે જોઈ શકો છો મારી પાછળ. મારી પાછળ તોરી ઘોડીની સોર્સ પાસેથી એવું જાણવા મળે છે. આ જે મારી પાછળ ઘોડી જોવો છો ને એ જેસલ તોરલની હતી. સમાધિ એની પણ સમાધિ બનાવવામાં આવી છે. હું તમને બતાવું મળી આવતો રહે અહીંયા ઘોડી જોવા જઈએ તો મિત્રો એની સમાધિ પણ અહીંયા બનાવવામાં આવી છે. તોરી ઘોડીની સમાધિ જેસલ તોરલની જે ઘોડી કહેવાતી ને એ આ તોરી ઘોડી એની સમાધિ અહીંયા બનાવી છે. અને અહીંયા ચારેય તરફ છે ને ભાઈ અહીંયા સદગુરુની સમાધિની દેરી છે મિત્રો. અહીંયા તે બધી સમાધિઓ રહેવા દે. અહીંયા બધા જેટલા ગુરુ દેવતાઓ હતા ને બધાની સમાધિ અહીંયા બનાવવામાં આવી છે. તો આ પણ જેસલ તોરલની જે સમાધિ છે ને એના પરિસરનો એક ભાગ છે આવડો તમે જોઈ શકો છો. સામે એક મહંતનો ફોટો છે એ પણ તમને બતાવું. કોઈને એમનું નામની ખબર હોય તો કમેન્ટ કરી દેજો. પિયન પછી પૂર્વાન પછી ધ્રુમાન આ બધાને ભાઈ ઉલટી થઈ છે, બધાની તબિયત ખરાબ થઈ છે. આ હતું જેસલ તોરલની જે સમાધિ છે અંજારની અંદર, કચ્છ અને અંજારની અંદર જેનો ઇતિહાસ મેં તમને અને એનું પરિસર એમની આ સમાધિની જગ્યા મેં તમને બતાવી. આ જોઈને તમને મજા આવી હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને કેટલા લોકો અહીંયા કચ્છમાંથી મારો બ્લોગ જોઈ રહ્યા છે એ કમેન્ટ કરજો. તો આ કચ્છનો એક બહુ મહત્ત્વનો અતિ પ્રાચીન એક આ ભાગ છે તો જે મેં તમને બતાવ્યો. જો તમને આ જોવાની મજા આવી હોય અને તમે લોકો કચ્છમાંથી હો મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો કે હા અમે કચ્છમાંથી તમારો વિડીયો જોઈએ છીએ. અમારે જેસલ તોરલની સમાધિના દર્શન થઈ ગયા છે મિત્રો. હવે અમે બહાર આવી ગયા છીએ દર્શન કરીને. અને જેસલ તોરલની જે આ છે કચ્છ ભુજની અંદર જેસલ તોરલની સમાધિ ભાઈ. ફાઇનલી અમારે એના દર્શન થઈ ગયા છે. અને આ બાજુ આ જોઈ શકો છો તમે અહીંયાનું આ માર્કેટ જ્યાં તમને જો અવનવી આવી ચાકુ ને ગુપ્તી ને તલવાર ને એવું બધું અહીંયા મળી જશે. આ બધી જગ્યાએ શોપ જોવા મળશે. અને કેમ કે અહીંયાનું આ બહુ ફેમસ છે. બીજું મિત્રો કે જો તમે અહીંયા આવતા હો ને તો જો આવી અવનવી કલાત્મક વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો. તો આ બધી વસ્તુઓ અહીંની હેન્ડમેડ અહીંયાની પ્રખ્યાત. બીજું મિત્રો કે જો બાળકો અહીંયા આવે તો રમકડા પણ લઈ શકે છે. આવું બધું બાળકો લેવાની પ્રયાસ કરતા હોય છે. રમકડાની દુકાન છે. બહુ સરસ મજાની માર્કેટ છે મિત્રો. તમે જોઈ શકો છો. આમથી લઈને સામે સુલભ શૌચાલય છે, નાવા ધોવાની બધી વ્યવસ્થા છે મિત્રો. અહીંયા તમને હું ઝૂમ કરીને બતાવું. જો અહીંયાથી કાર લેવી છે. અને જો આવડું લીધું છે લેઝર લાઇટ અને વિરાંશ આવી ગન લીધી છે. ગન હમણાંથી ભાઈ એને તો ભાઈ દર્શન કરી લીધા. અને ભાઈ આ માર્કેટ જે છે ને આ માર્કેટમાં ફરવા જવું છે, બધું જોવા જવું છે. અને આ બાળકો છે ને ભાઈ બે માંદા પડી ગયા છે. તો આ બેની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે તો ક્યાંય જવાનું મન નથી થતું. અને આમ કહેવાય ને કકળાટ કર્યા કરે છે આમ. મિત્રો જો અંજાર તમે આવતા હોય જેસલ તોરલની સમાધિ તો જો આવી બધી વસ્તુ તમને અહીં મળી જશે. કેમ કે છરા, ચપ્પુ, ચાકુ પછી આ બધા ચપ્પલ સ્ટોર બધું અહીંયા બધી વસ્તુ તમને જોવા મળશે. અંજાર આવતા હોય જેસલ તોરલની સમાધિ આવતા હો તો અહીંયા છે ને ભાઈ બાંધણીની વસ્તુ બહુ મળે છે. તો અમે જોવા જઈએ છીએ. આ દુકાન છે બાંધણીની તો જોઈએ. હા છે જો આ બધું જોવા માટે તો આ દુકાન છે અહીંયા. તો ભાઈ બતાવો ને બાંધણીમાં તમારું અહીંયાનું જે પ્રખ્યાત હોય એ બતાવો. તો મિત્રો કમેન્ટ કરજો ગાઈસ. લાઈક શેર સબસ્ક્રાઈબ છે ને ભાઈ. બાંધણીને એક ડ્રેસ લીધો છે તો ભાઈ તમે અહીંયા અંજાર આવતા હો અને જેસલ તોરલની સમાધિ આવતા હોય તો આ બાજુની આ ટ્રાય કરજો. આવું બધું કે અહીંયાનું આ બહુ પ્રખ્યાત છે, અહીંનું ફેમસ છે. ચાલો મિત્રો આપણે કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી આપણે છે ને ભાઈ લગ્ન સ્થળ ઉપર પહોંચી ગયા છે. આપણે જેસલ તોરલ જાડેજાની સમાધિના દર્શન કરીને હવે તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ લગ્ન સ્થળ ઉપર. અને અત્યારે વાગી ગયા છે એક મિત્રો. અમે અહીંયા આવી ગયા છે નારિયેળ પાણી પીવા માટે.
અંજારની અંદર ભાઈ ફૂલ ગરમી પડે છે ભાઈ. આપણે અહીંયા શિયાળો હોય એવું કોઈ કહેતું જ નથી. તો આપણે આ નારિયેળ પાણી પી અહીંથી. તો આ એક વિરાંશ માટે હાલે વીરો હાલે પી જાઓ. જો ભાઈ પીવે જો મોરી. અહીંયા ગરમી એટલી પડે છે ને ભાઈ, તો જો છોકરાઓને નારિયેળ પાણી પાઈએ છે ભાઈ. ગરમી પુષ્કળ પડી રહી છે. મોરિયન ને વિરાંશ ભાઈ ફ્રૂટ ને આ ભાઈ હવે થોડાક ડીમ પડી ગયા છે.